नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा एक नवा विडियोनी अंदर। तो खास मित्रों, आज આપણે આજના આ વિડિયોમાં 2000ના હપ્તા વિશે વાત કરવાના છીએ, જેમાં મિત્રો 19મો હપ્તો સંપૂર્ણ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી ગયો છે અને જે 20મો હપ્તો મોકલવામાં આવવાનો છે તેનો પણ મિત્રો અંતરાલ ખતમ થઈ ચૂક્યો છે। એટલે કે મિત્રો અત્યારે ખેડૂતો 2000ના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારા ખાતામાં 2000નો 20મો હપ્તો આવશે, જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડિયોમાં આપણે મેળવીશું કે તેનો अंतराल खत्म थई चूक्यो छे। पण मित्रों क्यारे आ हप्तो जमा थवानो छे तेनी तारीखो पण जाहेर करवामां आवी छे के नहीं, तेनी संपूर्ण माहितीओ आजना आ विडियोमां आपणे मेळवीशुं। केवा खेडूतोने तेनो लाभ मळशे, केवा खेडूतोने तेनो लाभ नहीं मळे, जेनी पण मित्रों माहितीओ आजना आ विडियोमां आपणे मेळवीशुं। तो जे पण मित्रों अपनी आ चेनलनी अंदर नवा आव्या छे ते मित्रोने खास विनंती करूं के चेनलने मित्रों जरूरथी सब्सक्राइब કરી લેજો। તો મિત્રો, ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને અત્યારે બેઠા છે। ત્યારે મિત્રો ચાલો આપણે જાણીએ કે ખેડૂતોને 20મા હપ્તાનો લાભ ક્યાં સુધીમાં મળી શકે છે। એટલે કે મિત્રો અત્યારે જે 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો તેના મિત્રો અત્યારે 4 મહિના થઈ ચૂક્યા છે। એટલે કે મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે આ 2000 રૂપિયાનો આપણને હપ્તો ચૂકવવામાં આવે છે, પણ અત્યારે મિત્રો 4 મહિનાનો અંતરાલ આપણને સમય ચૂકી ગયા છે। તો મિત્રો હજી સુધી સરકાર દ્વારા આની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને 20મા હપ્તો ક્યારે આવશે તેની પણ મિત્રો અત્યારે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। તેમાંથી મિત્રો એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ છે મિત્રો, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને વર્ષ દરમિયાન મિત્રો 3 હપ્તા એટલે કે કુલ મિત્રો 6000 રૂપિયાનો આર્થિક સહાય આપવામાં અત્યારે આવી रही है। आ सहाय केंद्र सरकार द्वारा आपवामां आवी छे। अत्यार सुधीमां मित्रों केंद्र सरकार द्वारा 19 हप्ता खेडूतोना खातामां ट्रांसफर करवामां आवी गया छे। त्यारे हवे खेडूतोने 20मा हप्तो क्यारे आवशे अने खेडूतो अत्यारे खास मित्रों आतुरताथी राह जोईने बेठा छे। जे मित्रों आपणे अत्यारे विडियो मोकली रह्या छे, खास मित्रों बधा खेडूतोनी कमेंट आवी छे के 20मो हप्तो क्यारे आवशे, जेनी मित्रों अत्यारे आपणे माहितीओ मेळवी रह्या छे। तो मित्रों प्रधानमंत्री किसान सन्मान निधि योजनाने भारत सरकार चलावे छे अने तेनो लाभ फक्त खेडूतोने ज मित्रों अत्यारे आपवामां आवे छे। तो आ योजना हेठळ खेडूतोने आर्थिक सहाय आपवामां आवे छे अने तेमने मित्रों वर्षमां 3 वखत એટલે કે 2,000 રૂપિયા આપવામાં આવે છે। आ क्रममां मित्रों आ वखते योजनानो 20मो हप्तो जारी थवानो छे, परंतु आ हप्तो क्यारे आवशे? शुं आ हप्तो जूनमां आवशे, जुलाईमां आवशे? जूनमां तो मित्रों जून महीनो वयो गयो छे, એટલે કે मित्रों जून महीनानो अंतराल पण खत्म થઈ चूक्यो छे। જ્યારે जुलाई महीनानो मित्रों पण अंत आवी गयो छे। तो जुलाई महीनाना अंतमां शुं आ हप्तो आवशे के नहीं तेनी पण माहितीओ आपणे मित्रों आगळ मेळवीए। तो मित्रों आ हप्ता विषे मित्रों आगळ शुं माहितीओ छे, जेनी माहितीओ मेळवी तो प्रधानमंत्री किसान सन्मान निधि योजना हेठळ केंद्र सरकार दर 4 महीने मित्रों हप्ताना पैसा सीधा खेडूतोना बैंक अकाउंटमां मोकले छे। ज्यारे 19मो हप्तो फेब्रुआरी 2025ना रोज खेडूतोना खातामां मोकलवामां आव्यो हतो, पण पहला मित्रों 18मो हप्तो ऑक्टोबर 2024मां मोकलवामां આવ્યો હતો। જો મિત્રો આપણે આ પેટર્ન ઉપર નજર કરીએ તો 20મો હપ્તો જૂનના અંતમાં આવવો જોઈએ, પણ મિત્રો હજુ સુધી આવ્યો નથી। તો જુલાઈના અંતમાં મિત્રો આવવાની સરકારે પણ અત્યારે કોઈ જાહેરાત કરી નથી, પણ આપણે મિત્રો રાબેતા મુજબ કહી શકીએ તો જુલાઈના અંત સુધીમાં આ હપ્તો મિત્રો જારી કરવામાં आवशे। तो कोईपण मित्रों कोई प्रोग्राम होय तो मित्रों आ हप्तो त्यां जारी करवामां आवी जशे। जो नरेन्द्र मोदी त्यां जशे, कोई एवो प्रोग्राम गोठववामां आवशे तो मित्रों त्यांथी ज आ हप्तो मित्रों रिलीज करवामां આવી જશે। તો મિત્રો લાભાર્થીઓને આનું સ્ટેટસ કેવી રીતે ચકાસવું? જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની માટે રાહ જોઈને બેઠા છો, તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે નહીં, તો તમારે મિત્રો લાભાર્થીના સ્ટેટસ અથવા તો મિત્રો લાભાર્થીની યાદી તપાસવી તો પડશે જ, જેમાં મિત્રો તમે ચકાસણી કરી શકશો કે તમને આનો લાભ મળશે કે नहीं। सर्वप्रथम मित्रों तमारे करवानुं ए छे के पीएम किसान सम्मान निधि योजनानी अधिकृत वेबसाइट એટલે કે pmkisan.government.in ની મુલાકાત લેવાની છે। ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ તમારી સામે ખુલી જશે। તો અહીં મિત્રો હોમ પેજ ઉપર આવી તમારે નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું છે। હવે તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને ઓટીપી દાખલ કરશો તો તમને મિત્રો આ પછી તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લાભાર્થી સ્ટેટસ ચકાસણી મિત્રો તમારા મોબાઈલમાં
આવી જશે, જેનાથી મિત્રો તમે ચકાસણી કરી શકશો કે તમને કેટલા હપ્તાનો લાભ મળ્યો છે અને આવનારા હપ્તાનો લાભ મિત્રો તમને મળવાનો છે કે નહીં તેની પણ ત્યાં માહિતીઓ બતાવશે। તમે મિત્રો જો KYC નવી કરાવેલું હોય તો તેનો પણ મિત્રો ત્યાં કોઈ એરર આવી ગયું છે તો સંપૂર્ણ માહિતીઓ ત્યાં જઈને તમે જોઈ શકો છો। મિત્રો તમે હજુ પણ આ વિડીયોમાં તમે આગળ સાંભળી જ રહ્યા છો કે મિત્રો ખાસ કરીને જે પણ ભાઈઓ અત્યારે આ KYC નથી કરાવતા તેમને મિત્રો આ હપ્તાનો લાભ મળવાનો નથી। તો બધા ભાઈઓને વિનંતી કરીશ કે પહેલું તમારું આ PM કિસાનનું સ્ટેટસની ચકાસણી કરી લેજો। ખાસ કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન લાવી લેજો, જેથી કરીને તમને 20મા હપ્તાનો લાભ આ જુલાઈના અંત સુધીમાં મળશે તો તમારા ખાતામાં જમા કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું, જેમાં મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગણીઓ પણ કરી રહ્યા છે, જેમાં મિત્રો 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈ કોઈ મોટા સમાચાર આવશે, પણ ત્યારે પણ મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશાઓ હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ખબર મળશે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત અત્યારે મિત્રો કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફમાં વાપરવામાં આવશે તેવું મિત્રો અત્યારે કોંગ્રેસ સરકાર જણાવી રહી છે। અત્યારે મિત્રો ખેડૂતો 2000નો જે હપ્તો આપવામાં આવે છે તેને પણ વધારવાની માંગ કરી રહ્યા છે, દેવા માફીને દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। લોન માફીમાં પણ થોડીક માહિતીઓ આપવામાં આવે અને લોન માફીમાં પણ મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો ખાસ માંગણી કરી રહ્યા છે। જેમાં મિત્રો કોંગ્રેસે જણાવ્યું કે જે ઉદ્યોગપતિઓના નરેન્દ્ર મોદીએ અથવા કે ભાજપની સરકારે જે મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે તેની રકમ જો અમારી સરકાર આવે છે તો તેની રકમ અમે ખેડૂતોના હિતમાં વાપરીશું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દીકરીઓને 50,000 રૂપિયાની સહાય મળશે, જેમાં મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે PM નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી માટે મિત્રો હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, ખાસ બધા જાણી લેજો। જેમાં મિત્રો ધોરણ 11 અને 12માં ધોરણ ભણતી વિદ્યાર્થીઓને મિત્રો 15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। આમ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો જે બહેનો જે દીકરીઓ ભણવા માંગે છે તેમના પાસે પૂરતી સહાય નથી, મધ્યમ વર્ગના લોકો છે જે ભણાવી શકતા નથી તેમના માટે ખાસ તક છે। દીકરીઓને મિત્રો 50,000 રૂપિયાની સહાય મળશે, અરજી કરી લેજો, કેમ કે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રીઓની સાક્ષરતા કન્યા કેળવણી માટે હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે, તો ખાસ મિત્રો જાણી લેજો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।